સનાતનનો અર્થ છે જેનો આદિ નથી, જેનો અંત નથી, એને સનાતન કહેવાય. શ્રીપાદ રામાનુજાચાર્યની આ વ્યાખ્યા છે સનાતન ઉપર. જેની શરૂઆત નથી અને જેનો અંત નથી એ બધું સનાતન છે. અને આવી જે આપણી માન્યતા વાળી આ જે વ્યાખ્યા છે, બધાને માનવું એ સનાતન, આવું ક્યાંય છે નહીં શાસ્ત્રોમાં. પણ જુઓ, ક્યારેક ક્યારેક લોકોનું અજ્ઞાન જે છે ને એ સિદ્ધાંત બની જાય છે. કોઈ ખોટી વાત રજૂ કરતા હોય, પછી ખોટું હાલ્યા કરે, પછી આગળ જતા સિદ્ધાંત થઈ જાય. ઘણી વાર કોઈ પૂછે આપણને કે તમે હિન્દુ છો? તો કે હા. તો કે તમારા ભગવાન બહુ કેમ? કેટલા બધા, ઈ કે કેટલી બધી વેરાયટી છે. એટલે આપણે પાછા હા, ઈ કે અમારે ઘણું બધું, પણ એમ બધાને માનવી કે આપણે પાછા ઉદારવાદી ખરા, આમ બધાને માનવી કે આપણે કોઈનો વિરોધ નહીં એમ. હવે આવું જે બોલી રહ્યા છે ને, ઈ પણ અજ્ઞાનમાં બોલે છે. અચ્છા, વેદ ભગવાનને પૂછો કે ભગવાન કોણ છે અને કેટલા છે. યદિ તમે ઉપનિષદો ખોલશો તો એમાં છે એકો અદ્વિતીય દ્વિતીયમ નાસ્તિ. ભગવાન એક છે, બે નથી. એટલે જો તમને કોઈ કહેતું હોય કે બહુ ભગવાનનો કોન્સેપ્ટ હિન્દુઓમાં છે, તો આ વાત ખોટી છે. તમે ક્યાંક ખોટું શીખીને આવ્યા. પણ તમે કહો હજી 22 અવતાર તો તમે ગણાવ્યા અહીંયા, હે તોય કહો છો એક જ ભગવાન છે. હા, અવતારો ભલે ગમે એટલા હોય, કોઈ મેટર નથી, પણ ભાગવત તત્વ જે છે એ કેવલ એક છે. અને ભાગવત પણ કહે છે અને વેદ પણ કહે છે એકો અદ્વિતીય, એક જ છે ભગવાન. આપણને ઘણી વાર એવું સારું, મુસ્લિમોને સારું કેમ તો કે અલ્લાહ એક જ ભગવાન, ક્રિશ્ચનોમાં જીસસ એક, અને આપણે એ કે ગણાય નહીં એટલા છે. જો ધ્યાનથી આ ભગવત તત્વને સમજો, એક જ ભગવાન અલગ અલગ રૂપમાં પોતાને પ્રગટ કરે છે. હવે જો અવતાર તત્વ પણ એક વિશેષ વિષય છે, પણ હું તમને સિમ્પલ સરળ ભાષામાં કહું કે એક દીવો હોય, તમારી પાસે એક મીણબત્તી છે, અને એક મીણબત્તીથી તમે બીજી 99 મીણબત્તી સળગાવો, અથવા એક દીવાથી બીજા 99 દીવા પ્રગટ કરો, તો બધાનું તેજ, શક્તિ, આકાર, રૂપ બધું સમાન હોય. પણ એ 100 દીવા જે છે એમાં કોઈ એક મૂળ છે જેનાથી બીજા 99 પ્રગટ થયા છે. તો એ જે મૂળ છે એને અવતારી કહેવાય, અને જે બીજા એનાથી પ્રગટ થયા છે એ છે અવતાર. એ જ છે, અલગ નથી. તો આને સમજાવતા જયદેવ કવિ ગીત ગોવિંદ દશાવતાર સ્તોત્રમાં કહે છે, કેશવ ધ્રિત કુર્મ શરીર જય જગદીશ હરે. દશાવતાર સ્તોત્ર જો તમે સાંભળ્યું છે તો એમાં બધા અવતારોનું વર્ણન આવે. 10 અવતારોનું વર્ણન જે જયદેવ કવિએ લખ્યું છે એમાં લખ્યું કેશવ ધ્રિત મીન શરીર જય જગદીશ હરે, કેશવ ધ્રિત નરહરિ રૂપ જય જગદીશ હરે, કેશવ ધ્રિત રામ શરીર જય જગદીશ હરે. બધાની આગળ કેશવ 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 શબ્દ લખ્યો. શું કામ? જયદેવ કવિ એવા વ્યક્તિ છે જેણે ભગવાનના 10 અવતારોનું એક હારે દર્શન કર્યું છે જગન્નાથપુરીમાં. 10 અવતાર, આ બધા ભક્તો તેમ જવો એક વાર ભગવાન મળ્યા છે. 10 અવતાર એક સાથે, અને 10 ને એક સાથે જોયા ને એને એ કવિતા લખી છે. અને એમાં લખ્યું આ ભગવાનનો મત્સ્ય અવતાર. પણ એ મત્સ્ય કોણ બન્યું છે? બોલે એ જે કૃષ્ણ જે છે એ જ મત્સ્યના રૂપમાં આવ્યા છે. એ જે કૃષ્ણ છે એ જ કુર્મ છે, એ કૃષ્ણ જે છે એ જ વામન છે, એ જ વરાહ છે, એ જ રામ છે. જો અહીંયા એ પણ લખ્યું છે કેશવ ધ્રિત રામ શરીર જય જગદીશ હરે. ગીત ગોવિંદ એક પ્રમાણ. અને બીજું ભાગવત જુઓ, આ 22 અવતારમાં ભગવાન રામ પણ છે. અને આ 22 અવતારોનું વર્ણન કર્યા પછી સૂત ગોસ્વામી એક સુંદર વાત કહે. શું કહે છે? કે આ જેટલા જેટલા અવતારોનું મેં વર્ણન કર્યું છે ને, આ બધાનું મૂળ કોણ છે? એતે ચ અંશ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. જો પહેલો સ્કંદ 3 અધ્યાય 28 નંબર શ્લોક. ભગવાનના અવતારોનું વર્ણન કર્યા બાદ સૂતજી કહે છે
કે હે શૌનકાદિ ઋષિઓ, આ જે અવતારોનું મેં વર્ણન કર્યું છે એમાં કોઈ એતેચ અંશ, કોઈ ભગવાન કૃષ્ણના અંશ છે, એતેચ અંશ કલા, કોઈ ભગવાનના કલા અવતાર એટલે અંશના અંશને કલા કહેવામાં આવે. કોઈ કલા અવતાર છે, કોઈ મન્વંતર અવતાર છે, કોઈ યુગા અવતાર છે, કોઈ ગુણા અવતાર છે. આ બધા ભગવાનના અવતારોની વેરાયટી છે અલગ અલગ. પણ આ બધાનું જે મૂળ છે કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. આ ભાગવત કહે છે બધા અવતારો જ્યાંથી નીકળ્યા છે ને એ કૃષ્ણ છે. રામ, નરસિંહ, વરાહ, વામન આ કૃષ્ણના જ રૂપ છે, અલગ નથી. એટલે વેદ કહે છે કે ભગવાન એક છે, બે નથી. હવે કોઈ રામના ભગત હોય ને કોઈ કૃષ્ણના ભગત હોય ને એ બે ડખો કરતા હોય, ઓલા કે અમારા ભગવાન મોટા, જા કે અમારા ભગવાન મોટા. પણ અલ્યા ઈ એક જ છે, હે, બે નથી. ઈ કૃષ્ણ જ રામ બન્યા છે અને આ ભાગવતનું પ્રમાણ છે, જોઈ લો. પણ જુઓ કળયુગની મંદમતી અને કળયુગનું ઈ પાખંડ આટલું દીવા જેવું ક્લિયર ભાગવતમાં લખ્યું છે કે જેટલા પણ અવતાર છે ને એ બધાનો મૂળ કૃષ્ણ છે. પૂર્ણ પુરુષોત્તમ, ધ સુપ્રીમ પર્સનાલિટી ઓફ ધ ગોડ હેડ ઇઝ કૃષ્ણ. આ વૈદિક શાસ્ત્રોમાં દીવા જેવું ક્લિયર છે. અને તોય અહીંયા પાખંડ, અમારા ભગવાન પૂર્ણ પુરુષોત્તમ, ઓલો કે અમારા એનથી મોટા, ઓલા કે અમારા તો કૃષ્ણથી મોટા. અને અમુક તો મૂર્ખ્યા હોય ત્યાં પહોંચી ગયા, તમારા કૃષ્ણ અમારા ઈ છે ને એમાં જ નીકળ્યા છે. લે લાઈવ પ્રમાણ લે તે નીકળ્યા હોય છે ક્યાંય નથી. પણ જુઓ કોઈ પણ વાતોને મારી તોડીને, શાસ્ત્રોના શ્લોકોને મારી તોડીને અને પોતાના જ ભગવાનનો સિક્કો શ્રેષ્ઠ આ પાખંડીઓ સિવાય બીજા કોઈ કરતા નથી. કારણ કે બાકી ભાગવતમાં ક્લિયર છે બધું. કોણ પરમ તત્વ છે? કૃષ્ણ છે. 1:3:28 જોઈ લો ભાગવત. અને અમુક તો ખંડન ક્યાં કરવું, કેમ કરવું એ ખબર નથી પડતી ને તો શું કે છે ખબર? એક વિડીયો મેં હમણાં સાંભળ્યો હતો, એક વ્યક્તિ એમાં કહી રહ્યા હતા કે રામ અને કૃષ્ણનું નામ વેદોમાં છે જ નહીં. એના માટે પ્રમાણ છે શુક્લ યજુર્વેદ, કલિસંતરણ ઉપનિષદ, અને એમાં લખ્યું છે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. ખોલી લ્યો વેદ, આ વેદ પ્રમાણ છે. જે ઈ કહે છે કે રામ કે કૃષ્ણનું નામ વેદમાં નથી, એ કે એવું ન હોય કે ભગવાનનું નામ શાસ્ત્રમાં હોય તો જ ભગવાન હોય. કેટલી અવળી કેસેટો હાલે સમાજમાં જોવો તમે. શાસ્ત્રની કોઈ વાત નહીં, બસ બધી જ મનગઢત વાતો. અને કહેતા હોય ને કૃષ્ણનું પ્રમાણ બીજું આપું તમને. ઉપનિષદ ભગવાન કહે છે કૃષિર ભૂવાચક અણશ્ય નિવૃત્તિ વાચક તયોરેક્ય પરબ્રહ્મ કૃષ્ણ ઇતિ વિધેયતે. આ વેદ પ્રમાણ છે. કોણ કહે છે કૃષ્ણનું નામ વેદોમાં નથી? પણ જો સમાજને અવળી કેસેટો ફિટ કરવાનો જે ટ્રેન્ડ ચાલ્યો છે અત્યારે, શાસ્ત્રથી વિરુદ્ધ વાતો, શાસ્ત્ર. અચ્છા, સુખદેવ ગોસ્વામી છે, એને નહોતી ખબર ભગવાન કોણ છે એ. શિવજી, બ્રહ્માજી, વ્યાસ, એને નહોતી ખબર. જો વ્યાસના વચન માનવા તૈયાર નથી. બોલો કેટલા પોતાના માઇન્ડની અંદર પાખંડને ઘુસાડી દીધું છે અંદર. અને એ ગમે એને માને એને આપણે કોઈ મતલબ નથી. પણ વેદ વિરુદ્ધ વાત જ્યારે કોઈ કરે, શાસ્ત્ર વિરુદ્ધ વાત જ્યારે કોઈ કરે, ત્યારે સમાજે સાવધાન રહેવાની જરૂર છે. કૃષ્ણથી પરે કોઈ સત્ય નથી, આ શાસ્ત્ર પ્રમાણ છે. કોઈ તત્વ નથી. કૃષ્ણાત પરમ કિમપી તત્વ હમ ન જાને, મધુસૂદન સરસ્વતીજી કહે છે. તો શાસ્ત્ર અને સાધુ આ બંનેના પ્રમાણો છે. જો કેવલ ભાવુકતાથી ભગવાનની ભક્તિ અથવા ભગવાન કોણ છે આ ચોઈસ નહીં થાય. તત્વ સમજવું પડશે ભગવાનના વિષયમાં. અને ગીતામાં 11 અધ્યાય અર્જુનને કીધું, અર્જુન જોઈ લે આ વિશ્વરૂપ આખું. જેટલા અવતારો હતા ને સહિત અર્જુનને દર્શન કરાવ્યું છે ભગવાન. અને ત્યારે કૃષ્ણ કહે છે અર્જુન અહમ સર્વસ્ય પ્રભવો મત્ત ઇતિ સર્વમ પ્રવર્તતે. અર્જુન આખા વિશ્વનું મૂળ હું છું, મારાથી આ બધું નીકળ્યું છે. કુરુક્ષેત્રના મેદાનમાં ખુલ્લું એનાઉન્સમેન્ટ છે. ખાલી બોલ્યા નથી, કૃષ્ણ દેખાડ્યું વિશ્વરૂપમાં. આ ભગવાન છે.
કોઈ આવીને આપણને એમ કહી દે કે આને માનવા માંડો તો આમ થઈ જાય ને આને નહીં. પ્રમાણ માગતા શીખો. અને જો પ્રમાણ નહીં માગો ને તો આમ નામ જ કોક છેતરશે ભગવાનના નામે. હું કહું છું કૃષ્ણ ભગવાન છે એટલે નહીં કે હું માનું છું. ભાગવત કહે છે કૃષ્ણ ભગવાન છે એટલે અમે કૃષ્ણને માનીએ છીએ. તત્વ સમજવું પડશે ને, નહીતર ડખા સિવાય બીજું કાંઈ નહીં થાય. હંમેશા લડાઈ ઓઈલો કે મારો ભગવાન મોટો, ઓઈલો કે તારો મોટો. પેલા ભગવાન કોણ છે એ સમજી લે ભાઈ, પછી નાના મોટા નહીં કરજે. છે એક જ તત્વ. અને એમાં માથાકૂટ ચાલુ કરી જુઓ, ધર્મના નામે જેટલા ડખા સમાજમાં છે ને એટલા નાસ્તિકોમાં નથી. ભગત જેટલા બાંધે ને એટલા નાસ્તિક નથી બાંધતા. તેમ જોયું છે ને, હંમેશા માથાકૂટ કોને હોય? જે ભગવાનમાં માને છે ને. આ બે લડાઈ કરે છે, બે ભગવાનમાં માનવા વાળા. નાસ્તિકને કોઈ દી બાંધતા જોયા? વાત સમજમાં આવે છે? હું કહું છું સમજો. ગીતામાં કૃષ્ણ કહે છે, અર્જુન જન્મ કર્મ ચમે દિવ્યમ એવમ યો વેત્તિ તત્વતઃ. મારા જન્મ ને કર્મ ને કોઈ તત્વથી જાણી લે. ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ. અર્જુન આનો ફરીથી જન્મ ન થાય. આ દિવ્ય ભગવત તત્વ છે. અને તત્વને જાણ્યા વગર કેવલ માથાકૂટ કરવી છે તો આનાથી કોઈ પ્રકારનું આત્મકલ્યાણ થવાનું નથી. અને જો બીજી વાત, ઘણીવાર લોકો એવું પણ કહેતા હોય કે ભાઈ અમારા ઈ ભગવાન તો હમણાં આવ્યા છે તો એનું નામ શાસ્ત્રોમાં ન હોય, આવી બધી વાતો ચાલે સમાજમાં. આ બુદ્ધ જે અવતાર થવાનો છે ભવિષ્યમાં, ઈ પણ ભાગવતમાં લખ્યું છે ને એની પછી 22મો અવતાર કલ્કી જે કળિયુગના અંતમાં આવવાનો છે ને ઈ પણ લખ્યું છે આમાં. વ્યાસ બધું જાણે છે, ત્રિકાળદર્શી મહાપુરુષ છે ઈ. કયો અવતાર કયા સમયે ક્યાં આવે ને આ બધું પહેલેથી વેદોમાં લખાયેલું છે. હે ને, પહેલા વેદ આવે છે પછી ભગવાનના અવતારો થાય છે. સિસ્ટમ આ છે. તત્વથી જો ભાગવત સાંભળો કે વાંચો તો સમજાશે. વેદ જે છે ને એ આખા બ્રહ્માંડની બ્લુ પ્રિન્ટ છે. બ્રહ્માજીને જ્યારે મળ્યા ને ભગવાન પહેલી વાર, તો ભગવાને પહેલા વેદોનું જ્ઞાન આપ્યું બ્રહ્માને. ભાગવતનો પહેલો શ્લોક છે, તેને બ્રહ્મ હૃદય આદિ કવિએ. એ બ્રહ્માજીના હૃદયમાં વેદોનું જ્ઞાન આપ્યું અને પછી ભગવાને કીધું આ સૃષ્ટિની રચના કરો. તો વેદોનું જ્ઞાન લઈ અને બ્રહ્માજી આ જગત બનાવ્યું છે. એટલે આ જગતમાં જે કાંઈ જ્ઞાન છે ને એ બધાનો મૂળ વેદ ભગવાન છે. વેદથી આવ્યું છે આ બધું. પણ જેને એની સમજ નથી, શું કે છે, એને એમ છે કે વ્યાસે લખ્યું પછી આવ્યું છે આ બધું. જુઓ, તત્વના અજ્ઞાનમાં આવું બધું થાય. એટલે ક્યારે એ બ્રહ્મા રહેવાની જરૂર નથી કે કૃષ્ણ આજથી 5000 વર્ષ પહેલા આવ્યા ત્યારે ભગવાન થયા. નહીં. ચાલો એનું પણ એક ઓર પ્રમાણ જોઈએ આપણે. જુઓ, સતયુગની અંદર 2 ભક્ત થયા, ધ્રુવ અને પ્રહલાદ. એને તો ઓળખો છો ને તમે, ધ્રુવ પ્રહલાદને. અચ્છા, એ ધ્રુવ અને પ્રહલાદ જે છે, આ બંને ભક્તો ભજન કરતા હતા. મંત્ર કયો જપતા હતા? કેટલા લોકોને ખ્યાલ છે આમાંથી? 2 મંત્ર કયો જપ કરતા ધ્રુવ અને પ્રહલાદ? ઓમ નમો ભગવતે વાસુદેવાય. અચ્છા, વાસુદેવ કોણ છે? વસુદેવસ્ય પુત્ર ઇતિ વાસુદેવ. જે વસુદેવના પુત્ર છે એનું નામ છે વાસુદેવ. તો કૃષ્ણનો તો હજી જન્મ થયો નથી. તો સતયુગમાં ધ્રુવને પ્રહલાદને કેમ ખબર પડી કે વસુદેવના પુત્ર વાસુદેવનું ભજન કરવી તો જગતમાંથી તરવી? વાત સમજાય છે? ત્રિકાળ સત્ય ભગવાન છે કૃષ્ણ. એવું નથી કે આ જગતમાં આવે ત્યારે લોકો એને ભગવાન માને છે. એ જ્યારે અહીંયા નથી ત્યારે પણ એ જ ઈશ્વર છે. રિયલમાં કથા છે, બાકી સ્ટોરી બધી તમને ખબર છે, કોણે ક્યાંથી ક્યાં ગયું, શું થયું, એ બધું. આ અસલી કથા છે. જ્યારે આ રીતે શાસ્ત્રને સમજશો, જાણશો, ત્યારે છેતરાવાનું બંધ થઈ જાય. પણ જો આપણે તત્વને નથી જાણતા, પણ કોઈક સાધુએ કહી દીધું, કોઈકે બોલી નાખ્યું, અને આપણને ગમી ગયું તો કે હાકો, વાંધો નહીં. જે અવતારો થઈ ગયા છે, થશે, આ બધું જ શાસ્ત્રમાં પહેલેથી વર્ણિત છે. કોઈ કમી નથી કોઈ જગ્યાએ. અને એટલા માટે ક્યારેય એવા બ્રહ્મા આવવાની જરૂર નથી કે કોઈ કહેતું હોય કે અમારું આમ છે ને તેમ છે ને તમારું તેમ રાખો બધું. કેમ? અમારે ગીતા ભાગવત રામાયણના પગલે હાલવાનું છે, તમારા પગલે નહીં.
શાસ્ત્ર જે કહે છે એ પ્રમાણિત વસ્તુ છે. અને આવી દ્રઢ શાસ્ત્ર નિષ્ઠા થશે તો જીવનમાં સુખ, શાંતિ અને ભક્તિ વધશે.